આજે પૂર્વ કચ્છ પોલીસ વિભાગના રાધનપુર હાઈવે પર આવેલા ગાગોદર પોલીસ મથકે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું, જેમાં પોલીસ પરેડ, નોટ રીડિંગ, પોલીસ દરબાર તથા પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. ઉપરાંત ગાગોદર પોલીસ મથકના તમામ રેકોર્ડની તપાસણી કરવામાં આવી હતી અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી સૂચના આપી હતી. ઉપરાંત હાઈવે પર ચેકિંગ તથા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવા તથા રણકાંઠાના ગામોની તપાસ કરવા માટે તથા સુરક્ષા માટે જરૂરી સૂચના આપી હતી. આજે યોજાયેલા ઇન્સ્પેક્શન દરમિયાન પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ સાગર સાબડા, રાપર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર M.N. દવે, રીડર પોલીસ ઇન્સ્પેક્ટર D.L. ખાચર, ગાગોદર PSI DJ પ્રજાપતિ, એસપીના PA ખીમજીભાઈ ફફલ, રામજીભાઈ આહિર, ઘનશ્યામભાઈ ગુરખા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ વડાએ નવનિર્માણ પામી રહેલા પોલીસ મથકની મુલાકાત લીધી હતી તથા વૃક્ષારોપણ કરવામાં આવેલ. નવું પોલીસ મથક ટૂંક સમયમાં આ નવા પોલીસ મથકમાં પોલીસ સ્ટેશને કાર્યરત થઈ જશે એમ જણાવ્યું હતું.